જય દશામાં કહેવાય છે કે જ્યારે જીવનના બધા રસ્તા બંધ થઈ જાય, જ્યારે દરેક બારણું બંધ દેખાય, જ્યારે પોતાના પણ સાથ છોડી દે, ત્યારે માતાની કૃપાનું એક દ્વાર જરૂર ખુલતું હોય છે. આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી, ભક્તિપૂર્ણ અને પ્રેરણાદાયક વાર્તા સંભળાવીશ જે વિશ્વાસ, ધીરજ અને માતા દશામાની કૃપાનો સંદેશ આપે છે. આ વાર્તા સંપૂર્ણપણે મૂળ રચના છે, પરંતુ તેમાં ભક્તિ અને સદાચારનો ભાવ સમાયેલો છે. તો ચાલો માતા દશામાનું સ્મરણ કરીને શરૂઆત કરીએ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. ગુજરાતના એક નાનકડા ગામમાં રામજી નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. તેની પત્ની ગૌરી ખૂબ જ ધાર્મિક અને દયાળુ સ્વભાવની હતી. તેમને 2 સંતાનો હતા, મોહન અને રાધા. પરિવાર ગરીબ હતો, પરંતુ પ્રેમ અને એકતાથી ભરેલો હતો. રોજ સવારમાં ગૌરી ઘરમાં દીવો પ્રગટાવતી, ભગવાનને પ્રાર્થના કરતી અને પછી જ દિવસની શરૂઆત કરતી. એક વર્ષ ગામમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો. ખેતરમાં વાવેલો પાક સુકાવા લાગ્યો. ઢોર માટે ચારો મળતો નહોતો. ગામના ઘણા પરિવારો દેવામાં ડૂબી ગયા. રામજી પણ ચિંતામાં હતો. જો આ વર્ષે પણ પાક નહીં થાય તો બાળકોનું ભણતર કેવી રીતે ચાલશે? તેણે ધીમા અવાજે કહ્યું. ગૌરીએ શાંત સ્વરે જવાબ આપ્યો, હિંમત ન હારશો. મહેનત અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય વ્યર્થ જતો નથી. બીજા દિવસે રામજી ગામના બજારમાં કામ શોધવા ગયો. આખો દિવસ મહેનત છતાં બહુ ઓછી કમાણી થઈ. ઘરે પરત ફર્યો ત્યારે બાળકો ભૂખ્યા બેઠા હતા. ગૌરીએ ઘરમાં જે થોડું અનાજ હતું તેમાંથી સાદું ભોજન બનાવ્યું અને સૌએ સંતોષથી ખાધું. રાત્રે ગૌરી આંગણામાં બેસીને આકાશ તરફ જોઈ રહી હતી. તેના મનમાં એક જ પ્રાર્થના હતી, હે માં, મારા પરિવારને હિંમત આપજો, દુઃખ સહન કરવાની શક્તિ આપજો. એ જ સમયે ગામમાં એક વૃદ્ધ સાધ્વી આવી. ગૌરીએ તેમને પાણી આપ્યું, ભોજન કરાવ્યું અને આરામ કરવા માટે જગ્યા આપી. સાધ્વીએ ગૌરીની સેવા જોઈને કહ્યું, દીકરી, સાચી ભક્તિ માત્ર મંદિરમાં નથી હોતી. સાચી ભક્તિ તો સેવા, દયા અને સારા કર્મમાં વસે છે. ગૌરીએ નમ્રતાથી પૂછ્યું, માતા, અમારા જીવનમાં એટલી મુશ્કેલીઓ કેમ આવી રહી છે? સાધ્વી હસ્યા અને બોલ્યા, દરેક અંધારી રાત પછી સવાર જરૂર આવે છે. ધીરજ રાખજે, ભક્તિનો દીવો ક્યારેય બુઝવા ન દેતી. આ શબ્દોએ ગૌરીના મનમાં નવી આશા જગાવી. બીજા દિવસે વહેલી સવારે સાધ્વી વિદાય લેવા લાગ્યા. જતા પહેલા તેમણે ગૌરીના હાથમાં લાલ દોરો આપ્યો અને કહ્યું, આ દોરો કોઈ ચમત્કાર નથી. આ માત્ર વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે પણ મુશ્કેલી આવે, હિંમત, સદાચાર અને માતા પરનો વિશ્વાસ ક્યારેય છોડતી નહીં. ગૌરીએ આદરપૂર્વક દોરો સાચવી રાખ્યો. થોડા દિવસો પછી ગામમાં ફરી એક નવી મુશ્કેલી આવી. રામજીની એકમાત્ર બળદની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. ખેતરનું કામ અટકી ગયું. ગામના લોકો કહેવા લાગ્યા, હવે આ પરિવાર માટે સંભાળવું મુશ્કેલ છે. પણ ગૌરીએ હિંમત ન હારી. દરરોજ સવારે દીવો પ્રગટાવી પ્રાર્થના કરતી, હે દયાળુમાં, અમને સાચા માર્ગ પર રાખજો, અમારું મન ક્યારેય નબળું ન પડવા દેજો. અને જાણે આ પ્રાર્થના સાથે તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થવાની હતી. આગામી ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે એક નાનો સારો કાર્ય સમગ્ર પરિવારનું ભાગ્ય બદલવાનું કારણ બને છે અને વિશ્વાસની સાચી કસોટી શરૂ થાય. જય દશામાં. ગામમાં મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી હતી. વરસાદ હજુ સુધી આવ્યો નહોતો. ખેતરો સૂકા પડ્યા હતા અને લોકોના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. એક સવારે રામજી ખેતર તરફ નીકળ્યો. રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ બેભાન હાલતમાં દેખાયો. ઘણા લોકો પસાર થયા, પરંતુ કોઈ રોકાયું નહીં. રામજીએ તરત જ તેને પાણી પીવડાવ્યું અને ધીમે ધીમે બેસાડ્યો. થોડા સમય પછી વૃદ્ધને ભાન આવ્યું. તેમણે કહ્યું, બેટા, આજે તું મારી મદદ કરી. ભગવાન તારી આ સેવા ક્યારેય વ્યર્થ જવા નહીં દે. રામજી સ્મિત કરીને બોલ્યો, મેં તો માત્ર માનવતા નિભાવી છે. સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે ગૌરીએ પણ કહ્યું, જે માણસ બીજાનું દુઃખ સમજે છે તેના ઘરમાં એક દિવસ સુખ જરૂર આવે છે. બીજા દિવસે ગામના મંદિરમાં ભજનનો કાર્યક્રમ હતો. ગૌરી બાળકોને લઈને ત્યાં ગઈ. ભજન દરમિયાન એક વૃદ્ધ મહિલાએ દશામાના મહિમાની વાત કરી. તેમણે કહ્યું, માતા દશામાં માત્ર ધન નથી આપતા, પરંતુ હિંમત, ધીરજ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપે છે. જે ભક્ત સારા કર્મ કરે છે અને શ્રદ્ધા રાખે છે તેના જીવનમાં ધીમે ધીમે પ્રકાશ આવે છે. આ વાત ગૌરીના હૃદયમાં ઉતરી ગઈ. ઘરે આવી તેણે નક્કી કર્યું કે હવે દરરોજ પરિવાર સાથે પ્રાર્થના કરશે અને ગામના જરૂરિયાતમંદ લોકોની શક્ય તેટલી મદદ કરશે. સમય પસાર થવા લાગ્યો. એક દિવસ મોહનને રસ્તામાં રૂપિયાની એક થેલી મળી. તે દોડીને ઘરે આવ્યો. માં, આ થેલીમાં તો ઘણા પૈસા છે. ગૌરીએ થેલી જોઈ અને કહ્યું, બેટા, આ આપણા નથી. સાચો રસ્તો એ છે કે જેના પૈસા છે તેને પાછા આપીએ. થોડી શોધખોળ પછી ખબર પડી કે ગામના એક વૃદ્ધ વેપારીની થેલી ખોવાઈ ગઈ હતી.
રામજી અને મોહન તે થેલી તેમને પરત આપી આવ્યા. વેપારી ખૂબ ખુશ થયો. તેણે કહ્યું, આજના સમયમાં આવી ઈમાનદારી બહુ દુર્લભ છે. તેણે ઇનામ તરીકે થોડા રૂપિયા આપવા માંગ્યા, પરંતુ રામજીએ નમ્રતાથી કહ્યું, અમને ઇનામ નહીં જોઈએ, તમે ખુશ રહો એ જ અમારો લાભ છે. વેપારી તેમના સંસ્કારથી ખૂબ પ્રભાવિત થયો. થોડા દિવસો પછી તેણે રામજીને પોતાના ખેતરમાં કામ આપ્યું અને યોગ્ય મહેનતાણું પણ આપવાનું શરૂ કર્યું. ઘરમાં થોડો રાહતનો શ્વાસ આવ્યો. ગૌરીએ માતા દશામાના ચરણોમાં દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે માં, તમે અમને ધન કરતાં પણ મોટી સંપત્તિ આપી છે, સાચા માર્ગ પર ચાલવાની શક્તિ. પણ જીવનની પરીક્ષા હજુ પૂરી થઈ નહોતી. ગામમાં અચાનક સમાચાર ફેલાયા કે નજીકની નદીમાં ભારે પૂર આવવાની શક્યતા છે. લોકો પોતાના ઘર અને પશુઓને બચાવવાની તૈયારીમાં લાગી ગયા. રામજીના પરિવાર સામે ફરી એક મોટી કસોટી ઊભી થવાની હતી. આગામી ભાગમાં ભારે વરસાદ, પૂરનું સંકટ અને એક એવો પ્રસંગ જે આખા ગામનો દશામા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનાવશે. ગામમાં સાંજ પડતા જ કાળા વાદળોએ આખું આકાશ ઢાંકી લીધું. વીજળીના કડાકા અને ગર્જનાથી લોકોના મનમાં ભય ફેલાઈ ગયો. થોડા જ કલાકોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. સૂકી પડેલી નદી હવે ઉફાન પર હતી. ગામના સરપંચે ઢોલ વગડાવીને જાહેરાત કરાવી, બધા લોકો સાવચેત રહો, નદીનું પાણી ગામ તરફ વધી રહ્યું છે, પરિવાર અને પશુઓને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ. રામજી તરત જ પોતાના પશુઓને ખોળામાંથી બહાર કાઢવા લાગ્યો. મોહન અને રાધા ઘરનો જરૂરી સામાન ભેગો કરવા લાગ્યા. ગૌરીએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને પ્રાર્થના કરી, હે મા દશામા, અમને ધીરજ આપજો, આ મુશ્કેલીમાં આખા ગામની રક્ષા કરજો. થોડી જ વારમાં પાણી ઘરની બહાર સુધી આવી ગયું. ગામના ઘણા લોકો ગભરાઈ ગયા, પરંતુ રામજીએ સૌને શાંતિથી કહ્યું, ગભરાશો નહીં, આપણે એકબીજાની મદદ કરીશું. તે પોતાના પડોશીના વૃદ્ધ દંપતીને ખભે ટેકો આપી ઊંચી જગ્યાએ લઈ ગયો. મોહને નાના બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદ કરી. ગૌરીએ ઘરમાંથી અનાજ અને પાણી લઈને જરૂરિયાતમંદ પરિવારોમાં વહેંચ્યું. એક ગામવાસીએ કહ્યું, રામજી, તારા પોતાના ઘરમાં પણ મુશ્કેલી છે, છતાં તું બીજાની મદદ કરે છે. રામજી હસીને બોલ્યો, મુશ્કેલીના સમયમાં જ સાચી માનવતા ઓળખાય છે. આખી રાત વરસાદ વરસતો રહ્યો. સવાર થતાં વરસાદ ધીમો પડ્યો.